કયા પક્ષના કાર્યક્રમમાં જાઓ છો, કયા વ્યક્તિના આગેવાનના કાર્યક્રમમાં તમે જાઓ છો, થોડુંક વિચારીને જાઓ. બીજું કે જે વ્યક્તિ સ્ટેજ ઉપર અહીંયા માઇક લઈને પબ્લિક બાળીઓ મોટી મોટી વાતો કરી નાખી, તમે એ સમજો કે એનું રિઝલ્ટ શું છે. આજ હળદર ગામે ભૂલ્યું છે. કોઈ એમ કહી દે કે આવી જાઓ આમ તેમ, કોઈ ઊભું પણ નતું રહ્યું ના. એમાં તો ખબર પડે ને બધાને. હળદર ગામ સરપંચ અહીંયા બેઠા જ છે, હમણાં વિનીપી બોલાવ્યું છું. 2-3 જણા હતા ત્યાં. એટલે સ્ટેજ ઉપરથી જે ભાષણબાજી સુધી જો કોળી સમાજના દીકરાઓ કોળી સમાજને માનતા હો, માનતા ભગવાનને માનતા હો, સંત વેલનાથને માનતા હો, ભગવાન બુદ્ધને માનતા હો, આ મંચની આ સ્ટેજને આ ગ્રાઉન્ડ બહાર ન જવું જોઈએ, અહીંયા જ રહેવું જોઈએ. એનું રીઝન તમને કહી દો. હા, તમે જુઓ અહીંયા કેટલા લોકો મથી રહ્યા છે. આ લોકોને અમે 1.5 મિનિટ જોઈએ છીએ. આપણા માટે એ લોકોએ વિચાર્યું હતું, કાર્યક્રમ તો હતો ઘણા સમય પહેલા, વરસાદના કોઈ હેરાન ન થાય, વરસાદમાં કોઈ તકલીફ ન થાય, કેન્સલ કરતા ગયા લોકો. એટલે પ્રસાદીની વાત બી કરી છે, વાત સરસ થઈ ગઈ. આગામી દિવસોની અંદર બોટાદ જિલ્લાની અંદર 187 ગામની અંદર સમજ કોળી સમાજની ટીમ, માનદાતા ભગવાનની ટીમ હોય, કોળી સેના હોય કે અખિલ ભારતીય કોળી સમાજ કે કોળી સમાજ, કોઈ પણ સમાજની ટીમ હોય, ગામડે ગામડે 2027 સુધી જવાના છે. સમાજની તાકાત એકતા મજબૂત કરવાના છે. રાજકીય તાકાત બોટાદ જિલ્લાની કેમ મજબૂત થાય એના માટે જવાના છે. બીજું, બોટાદ જિલ્લાની અંદર સુધી જો કોળી સમાજના દીકરાઓ કોળી સમાજને માનતા હો, માનતા ભગવાનને માનતા હો, સંત વેલનાથને માનતા હો, ભગવાન બુદ્ધને માનતા હો, આ મંચની આ સ્ટેજને આ ગ્રાઉન્ડ બહાર ન જવું જોઈએ, અહીંયા જ રહેવું જોઈએ. એનું રીઝન તમને કહી દો. હા, તમે જુઓ અહીંયા કેટલા લોકો મથી રહ્યા છે. આ લોકોને અમે 1.5 મિનિટ જોઈએ છીએ. આપણા માટે એ લોકોએ વિચાર્યું હતું, કાર્યક્રમ તો હતો ઘણા સમય પહેલા, વરસાદના કોઈ હેરાન ન થાય, વરસાદમાં કોઈ તકલીફ ન થાય, કેન્સલ કરતા ગયા લોકો. એટલે પ્રસાદીની વાત બી કરી છે, વાત સરસ થઈ ગઈ. આગામી દિવસોની અંદર બોટાદ જિલ્લાની અંદર 187 ગામની અંદર સમજ કોળી સમાજની ટીમ, માનદાતા ભગવાનની ટીમ હોય, કોળી સેના હોય કે અખિલ ભારતીય કોળી સમાજ કે કોળી સમાજ, કોઈ પણ સમાજની ટીમ હોય, ગામડે ગામડે 2027 સુધી જવાના છે. સમાજની તાકાત એકતા મજબૂત કરવાના છે. રાજકીય તાકાત બોટાદ જિલ્લાની કેમ મજબૂત થાય એના માટે જવાના છે. બીજું, બોટાદ જિલ્લાની અંદર અને આજે કોઈ એવું ન્યૂઝપેપર બાકી નહીં હોય કે દિવસ ઉગ્યા વગર એવા ન્યૂઝ નહીં આવ્યા હોય કે કોળી સમાજના એક વ્યક્તિનું મર્ડર ન થયું હોય. તમે યાદ તો કરો યાર. કોઈ પણ ઘટના લઈ લો, તમે રાજુલાની લઈ લો, ભાવનગરના કોટડાની લઈ લો, રાજકોટની લઈ લો, અને હજી ગુજરાત ભૂલ્યું નથી એવા હળદરની યાદ લઈ લો તમે. કેમ ભાઈ? માત્ર કોળી સમાજ જે રહેલો છે એની ઉપર અત્યાચાર થાય ત્યારે આપણે જોઈ જ રહેવાનું છે. મારે એટલા માટે એ ઘટનાને આજે યાદ કરવી છે. રાજકીય રીતે જ્યારે એક દલવાડી સમાજના તલાટીની ખોટી રીતે જ્યારે બદલી કરવામાં આવી સરકારની અંદર, અથવા જવાબદાર લોકો જે રહેલા છે તેમની પાસે ગયા કે આ વ્યક્તિ જે રહેલો છે એને ખોટી રીતે બદલી કરવામાં આવેલી છે, ત્યારે ફટાફટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક હોદ્દેદારો જે રહેલા હતા દલવાડી સમાજના, એ દરેક લોકોએ રાજીનામા આપ્યા. હવે તમે કલ્પના કરો કે હળદરની અંદર જે ઘટના ઘટી, કોટડાની અંદર જે ઘટના ઘટી, રાજુલાની અંદર જે ઘટના ઘટી, જો આટલો બધો જો કોળી સમાજની અંદર અન્યાય અત્યાચાર થતો હોય, જે કોળી સમાજની અંદર એક હિંમત નથી કે અમારા સમાજની ઉપર જે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, એને દૂર કરો. ખોટી રીતે જે એફઆરઆઈ થઈ છે એને દૂર કરવામાં આવે. જવાબદાર લોકો જે રહેલા છે એને સજા કરો. અમને કાંઈ વાંધો નથી, પણ કહેવા વાળા કોણ? યાદ રાખજો બધા, જો
આપણે નહીં બનાવી શકીએ. આશા રાખવાનું બધું જ બંધ કરી દેજો. આઝાદી મળી તેને 78 વર્ષ થઈ ગયા. સારું રિઝલ્ટ લાવવા માટે, સમાજને યોગ્ય દિશા અને દિશા બદલવા માટે, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે જો આપણે યોગ્ય દિશામાં નહીં આગળ વધીએ તો હજી હું તમને લખીને આપું છું 78 વર્ષ જવા દો, ક્યારે કોળી આગળ નહીં આવે. અને હું એટલા માટે કહું છું કે શિક્ષિત જે યુવાનો જે રહેલા છે ને એનો આત્મા આજે બોલી રહ્યો છે. અમને ગુલામી કરતા નથી આવડતું. XYZ કોઈ પણ પક્ષ હોય, જો 35 થી 40% વોટર જો સમસ્ત કોળી સમાજના હોય તો આપણી તાકાત છે કે ગુજરાતનો સીએમ કે ડેપ્યુટી સીએમ કોને બનાવો ને કોને હેઠે ઉતારવો, આ તો આપણે જવું પડે છે. એમને ટિકિટ આપો ને, સીએમ બનાવો ને. એટલે ભાઈ આ લોકશાહી છે, લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું સામ્રાજ્ય રહેલું છે. અને ભીખ ન માંગવાની હોય એવી તાકાત ઊભી કરો કે કોઈ પણ પક્ષ હોય 4 ઘૂંટણીએ થઈને આપણી પાસે આવે, બોલો ભાઈ તમારે શું લેવું છે. હવે આ એકતા કરવાની જરૂર છે. મિત્રો, આ વાત થઈ ગઈ. શિક્ષણ વગર આ સમાજ ક્યારેય પ્રગતિ નહીં સાધી શકે. સમય ખૂબ ઓછો છે, મોડું થઈ ગયું છે. મારે પણ એક કાર્યક્રમની અંદર જવાનું છે. હું અહીંયા જે સૌ લોકો અહીંયા એકત્રિત થયા છે એને હું વિનંતી કરું છું કે કોળી સમાજની દીકરીઓ સારી જગ્યાએ ભણી શકે ને એક શૈક્ષણિક સંકુલની આ બોટાદ જિલ્લાની અંદર જરૂર છે. એટલા માટે જરૂર છે કે આપણા સમાજની દીકરી હોય કે દીકરા હોય, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરવા માટે જાય છે, ત્યાં સલામત નથી. યાદ રાખી લેજો. ઘણી વખત એવી ઘટના ઘટે છે કે સમાજને નીચું જોઈએ જેવું થાય છે. તો હવે ખભે ખભા મિલાવી, મન કે મતભેદો ભૂલી આપણે સૌ આગળ ચાલીએ અને આપણે સંકલ્પ કરીએ કે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજની દીકરીઓ માટે એક સારામાં સારું સંકુલ બને. વધારે મારે કાંઈ નથી કહેવું. મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો. પરિણભાઈનો ફોન હતો જ્યારે હું પાટણ હતો કે સાહેબ તમે આવશો. મેં કીધું તારીખ નક્કી કરો, હું ગમે ત્યારે આવીશ. અને મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યો તે બદલ પરિણભાઈ, તેમની પૂરી ટીમ, ઉપસ્થિત વડીલો, યુવાનોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને નવા વર્ષની શુભકામના પાઠવું છું. જય જય કોળી સમાજ, જય જય વેલનાથ, જય જય માનદાતા, જય કોળી સમાજ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.